ભાવપૂર્વક વાંચી એનું ફળ સૌને પ્રાપ્ત રહો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ. હવે પરબ્રહ્મ પરમાત્માના બીજા સ્વરૂપનું દિવ્ય ભાવથી આપણે ભાવપૂર્વક ભજન સ્મરણ કીર્તન અને એના માધ્યમ દ્વારા અંતઃકરણમાં સ્થિત કરવા પ્રયત્ન કરીએ. પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામચંદ્રજીનો જ્યારે જન્મ થયો, એ જન્મ બપોરના સમયે થયો અને એ વખતે ચંદ્ર અને તારાઓએ એમ કહ્યું કે પ્રભુ તમે પ્રગટ્યા, પણ એ વખતે તમારા પ્રગટ થવાના દર્શન અમને થયા નહીં. ત્યારે ભગવાને આશ્વાસન આપ્યું કે કંઈ વાંધો નહીં, હવે નવો જન્મ લઈશ ત્યારે સીધા દર્શન તમને લોકોને થશે. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો છે. કથિતો વંશ વિસ્તારો ભક્ત્યા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશાનામ ચરિતમ પરમાદ્યતમ. હે બ્રહ્મ, આપે સૂર્ય અને ચંદ્રની કથા, ચંદ્રવંશની કથા પૂર્ણ ભાવથી જગતની સામે પ્રસ્તુત કરી છે. મહામુનિ વાલ્મીકીના માધ્યમ દ્વારા જગતમાં એ સંદેશ પ્રાપ્ત થયો છે. હવે ભગવાન કૃષ્ણની લીલા વિશે હે સુખદેવજી અમને જ્ઞાન પ્રદાન કરો. પ્રભુ શ્રી કૃષ્ણએ કેવી રીતે જન્મ ધારણ કર્યો, શા માટે જન્મ ધારણ કર્યો અને કયા કયા પ્રકારની લીલા કરી એનું અમને જ્ઞાન કરાવો. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ તત્વાદેહં પુનર્જન્મં નેતિ મામેતિ સોર્જુનમ. હે સુખદેવ, આપની દિવ્ય શક્તિઓ બ્રહ્મથી યુક્ત છે, માટે હે સુખદેવ આપમાં બ્રહ્મ બિરાજમાન છે. આપ સ્વયં શિવ અને શંકરનું સ્વરૂપ છો અને આપના માધ્યમ દ્વારા જગતને આ પ્રેરણાઓ પ્રાપ્ત થઈ રહી છે. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભગવાન શ્રી કૃષ્ણની જન્મલીલા અને એના દિવ્ય કાર્યો અંગેનું જ્ઞાન પ્રદાન કરે છે. બોલે ભગવાનના જન્મ અને કર્મ અતિ દિવ્ય છે અને જે મનુષ્ય આ ભગવાનના ચરિત્રોને દિવ્ય સમજી એનું ચિંતન કે સંકીર્તન કરે છે, એવા મનુષ્યો ભગવાનના ધામને પામે છે. એક વખત ભગવાનના દર્શન અથવા એની કથાનું શ્રવણ પૂર્ણ ભાવથી જાગૃત રહે છે, ત્યારે એને બીજો જન્મ લેવો પડતો નથી. ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ પ્રત્યે અને ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અનુપમ પ્રેમ છે. ધરતી માતાએ પરબ્રહ્મ પરમાત્માના દિવ્ય ભાવોને જાગૃત કરી પ્રાર્થના કરી, ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે હે ઈષ્ટદેવ, હવે આ ભાર મારાથી સહન થતો નથી. આ પૃથ્વી પર બહુ ભાર વધ્યો છે. બોલે વસ્તીના વધારાથી મને ભાર લાગતો નથી, વસ્તુઓના વધારાથી મને ભાર લાગતો નથી, પણ મોટા મોટા હિમાલય જેવા પર્વતો છે એનાથી પણ મને ભાર લાગતો નથી. પણ મનુષ્યની અંદર જે પાપ પ્રગટ થયું છે એટલું બધું વધી ગયું છે કે એને કારણે મને ખૂબ ભાર લાગે છે. અને ઘણી વખત આ ભાર વધતો જાય છે, એનાથી એના વિચાર આવવાથી હું કંપી જાઉં છું. એટલે પૃથ્વી માતા, ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈ અને બ્રહ્માજીના શરણે જાય છે.
મથુરાની અંદર રાજધાનીમાં કંસના પિતા ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. બ્રહ્માજીએ કહ્યું કે આ મથુરા એક એવું નગર છે, ત્યાં પાપ અને વ્યભિચાર દ્વારા જગતને માત્ર પાપ અને પાપ જ આપવામાં આવે છે અને પાપની શિક્ષા આપવામાં આવે છે. આ પાપ ધીરે ધીરે વધતું જાય છે અને વિસ્તરતું જાય છે અને એનો નાશ કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા અવશ્ય જન્મ ધારણ કરશે, આશ્વાસન આપી અને ધરતી માતાને આશીર્વાદ પ્રદાન કર્યા છે. મથુરાની અંદર ઉગ્રસેન રાજ્ય કરી રહ્યા છે અને એવામાં કંસની બહેન દેવકીજીના લગ્ન નક્કી કર્યા છે. વસુદેવ સાથે ધામધૂમથી એમના લગ્ન થયા અને કન્યાને વિદાય આપવાનો સમય થયો ત્યારે જે સારથી રથ ચલાવતો હતો, કંસે કહ્યું કે તું ઉતરી જા, આ મારી બહેનના લગ્ન છે એટલે એનો રથ હું ચલાવીશ. અને જાતે રથ ચલાવ્યો. જાતે રથ ચલાવીને હું બહેનને વિદાય આપીશ. આખું નગર સમાજ જોઈ કે ખરેખર અર્થમાં ભાઈ અને બહેનનો પ્રેમ કેટલો સુંદર છે. અને રથની કમાન કંસે સંભાળી છે ત્યાં આકાશવાણી થઈ, અરે મૂર્ખ, તું જેનો રથ ચલાવવા જઈ રહ્યો છે એનો 8મો પુત્ર તારો સંહાર કરશે, તને મારશે. આકાશવાણી સાંભળતા જ ઘોડાની લગામ મૂકી દીધી અને તલવાર ખેંચી. એક જ ક્ષણની અંદર બધું બદલાઈ ગયું. હજુ તો બેનના લગ્ન થયા છે અને વિદાય ચાલુ છે, ત્યાં એનો ચોટલો પકડી અને રથમાંથી નીચે ખેંચીને ઉતારી દીધી. બોલે અત્યારે હાલ જ એનો હું વધ કરી દઉં તો બાંસુરી રહે નહીં તો વાગવાનો કોઈ સવાલ રહેતો નથી. વસુદેવ એકદમ વિવેકથી બોલ્યા કે કંસ, આકાશવાણી થઈ એ વાત ખરી, પણ આકાશવાણીમાં તને તો દેવકીના સંતાનોથી ડર છે અથવા તો એના દ્વારા તારું મોત છે. એમાં દેવકીનો વધ કરીને સ્ત્રી હત્યાનું પાપ લેવાની કોઈ જરૂર નથી. થોડીક સમજણ એનામાં આવી. બોલે વાત તમારી સાચી છે. અને કંસને વસુદેવે આશ્વાસન આપ્યું કે મારા જે કંઈ સંતાનો થશે એ સંતાનો હું તમને આપી દઈશ. વસુદેવના મનની અંદર જે ભાવ હતા એ ભાવ પરમાત્માએ મૂકેલા હતા અને એ ભાવોની અસર કંસની ઉપર થોડીક થઈ એટલે દેવકીને મારવામાંથી એણે પોતાના પાપમાંથી એને જવા માટેથી બચાવી લીધો. કંસ હવે સીધો એને જેલમાં ધકેલવાની વાત કરે છે. ગૃહસ્થ તરીકેની જવાબદારી નિભાવતા નિભાવતા પ્રથમ પુત્રની પ્રાપ્તિ થઈ છે. ઋણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તાનાં પ્રસાદોપી ભયંકર. અવ્યવસ્થિત મનવાળા એવા વ્યક્તિઓ આશીર્વાદ આપે તો પણ એ ભયંકર હોય છે. અને એક દિવસ નારદજી કંસના મહેલમાં પહોંચ્યા. એમણે વિચાર કર્યો કે પ્રથમ સંતાન થયું ત્યારે કંસે એ સંતાનને મારવા માટે, એ સંતાનને સ્વીકારવા માટે અને એ સંતાન દ્વારા પાપના પોટલાને ભરવા માટેથી એ બચી ગયો. કારણ કે એના મનમાં એમ છે કે 8મું સંતાન જ મને મારી શકે. પણ નારદજી વિચાર કરે છે કે જો આ બધા બાળકોની હત્યા નહીં કરે તો એના પાપનો ગળો ભરાશે નહીં. નારદજી કંસના મહેલમાં આવ્યા. નારદજીનું સન્માન થયું.
ખુશામત કરે છે કે મહાત્માજી, નારદજી, તમારા જેવો સંત મહાત્મા તો આ ધરતી ઉપર સ્વર્ગની અંદર, વૈકુંઠની અંદર બીજો કોઈ થયો નથી. પ્રણામ કર્યા. નારદજી કહે, તું મારી પ્રત્યે આટલું સન્માન રાખે છે એટલા માટે તને એક ગુપ્ત વાત કહેવા આવ્યો છું. ખાસ તો એ કહેવાનું કે સ્વર્ગની અંદર દેવો તારી મસ્કરી કરી રહ્યા છે. દેવતાઓ એમ કહે છે કંસની અંદર બુદ્ધિ જ નથી. નારદજી ધીરે ધીરે એમને સમજાવે છે. આકાશવાણીએ એમ કહેલું કે 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે, પણ માણસના મગજમાં જે ગણિત છે એના કરતા દેવતાઓનું ગણિત ખૂબ જુદું છે. એ કઈ બાજુથી 8મો ક્રમ લાવે એની કઈ ખબર પડે નહીં. 1 2 3 4 ભેગું ભેગું દેખાય છે. 1228 લખ્યા હોય તો એ 1228 વાંચતા નથી, પણ 1 2 2 અને 8 એમ વાંચે છે. અને પેલો આઠડો જો વચ્ચે આવી જાય તો એ 8મા નંબરનું સંતાન ત્યાંથી ગણાય. એટલે અલગ અલગ અક્ષરોથી એ વાંચે છે. એટલે દેવતાઓનું ગણિત જુદું છે. એટલે તું ભૂલ કરી રહ્યો છે. કદાચ ઉલટા ક્રમથી ગણવામાં આવે તો આ પહેલું બાળક એ 8મું ગણાય. એમ કરીને કંસના મગજને ભ્રમિત કરે છે. અને કંસે વસુદેવનો જે પ્રથમ પુત્ર હતો કીર્તિમંત, એનો વધ કર્યો છે. બીજો પુત્ર, ત્રીજો પુત્ર એમ કરીને પૂર્ણ ભાવથી પરમાત્માએ આ લીલા જાળવી રાખી છે. 6 પુત્રોને જન્મતાની સાથે કંસે મારી નાખ્યા છે. 7મી વખત પરમાત્માની ઈચ્છાથી સંકર્ષણ ભગવાન દેવકીના ઉદરમાં આવ્યા છે. અને હવે 8મા બાળક માટે તૈયારી છે. પરબ્રહ્મ પરમાત્મા ગોલુકવાસી હવે ધરતી પર અવતાર લેવા માટે તૈયાર થયા છે. યોગ માયાને આજ્ઞા કરવામાં આવી કે આપ યોગ માયાનું સ્વરૂપ ધારણ કરી અને યશોદાજીના ઉદરમાં નિવાસ કરો. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એ દેવકીજીના ઉદરની અંદર માયાથી પુરાયા છે. કંસે વસુદેવ દેવકીને જેલમાં પૂરેલા છે. અને આ વખતે પહેરો બરાબર સજ્જડ છે, કારણ કે 8મા બાળકનો મામલો છે. એટલે હવે કાળ આવવાનો જ છે એમ વિચારી અને પહેરો સખત ગોઠવ્યો છે. પ્રભુ આવવાના છે એવું સાંભળીને દરેક દેવતાઓએ પ્રભુની ગર્ભસ્થ સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યૈ સત્યસ્ય સત્યમ મૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપદ્યે. દરેક દેવતાઓએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપના દિવ્ય સ્વરૂપના અમને દર્શન આપો છો. અને એ દિવ્ય સ્વરૂપના દર્શનની અભિલાષાએથી અમે આવ્યા છીએ. અંધારું બરાબર જામ્યું છે. 3 પ્રકારની જે રાત્રિઓ છે એ 3 રાત્રિની અંદર દરેકે ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ. અને એ 3 રાત્રિઓના સમયે માણસે જાગતા રહેવું જોઈએ. પહેલી રાત્રિ છે એ મહારાત્રિ, અને એ મહારાત્રિ એટલે શિવરાત્રિ. બીજી રાત્રિ છે મોહરાત્રિ, અને ત્રીજી જે રાત્રિ છે એ કાળ રાત્રિ. 12 વાગ્યા સુધી એ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આખું મથુરા મોહ નિંદ્રામાં વ્યાપ્ત બનેલું હતું, અને ઈશ્વરે એવી પ્રબળ મોહમાયા ફેલાવી જેથી કેદખાનાના જે ચોકીદારો હતા એ ઊભા જ ઊંઘી ગયા. મધ્યરાત્રિએ ઝેરની અંદર દિવ્ય પ્રકાશનો આવિર્ભાવ થયો. કેદખાનામાં શીતળ અને શાંત વાતાવરણ થયું. અનેકો ચંદ્ર શીતળતાથી યુક્ત પ્રકાશવાન થઈ અને જેલની અંદર પ્રવેશ્યા છે.
અને જેવો ભગવાનનો દિવ્ય સ્વરૂપનો આવિર્ભાવ થયો, તરત જ દેવકીજી અને વસુદેવને પ્રભુના દર્શન થયા, બેડીઓ તૂટી ગઈ. સુખદેવજી મહારાજ સમજાવે છે કે આ જીવ એક જેલખાનાની અંદર ફસાયેલો છે. એની સાથે કેટલીય બેડીઓ લાગેલી છે, ઇન્દ્રિયોના આકર્ષણોની, કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ. અને જે સમયે એ જીવ એની સાથે પરબ્રહ્મ પરમાત્મા જોડાય છે ત્યારે એ બેડીઓ તૂટી જાય છે. આજ વસુદેવની જે બેડીઓ હતી લૌકિક, એ તૂટી ગઈ છે. અને જે કંઈ સંત્રીઓ વગેરે હતા, ચોકીદારો વગેરે, એ ઊંઘી ગયા છે. આખું નગર ઘોર નિંદ્રામાં છે. પરબ્રહ્મ પરમાત્માએ પોતાનું દિવ્ય દર્શન વસુદેવ અને દેવકીને કરાવ્યું છે. બોલે, મને આપ ગોકુળની અંદર લઈ જાઓ અને ત્યાં યોગમાએ જે જન્મ ધારણ કર્યો છે એ વસુદેવના પૂર્ણ ભાવોને પ્રગટ કરનારી ચૈતન્ય શક્તિઓના માધ્યમ દ્વારા, એટલે કે એમના જ્ઞાન દ્વારા ગોકુળની અંદર ઉત્પન્ન થયેલી યોગ માયાને જો મથુરાની અંદર લાવવામાં આવે તો માયામાં ભ્રમિત થઈ અને મથુરાની અંદર પાપ કરી રહેલો કંસ એ વધુને વધુ માયામાં લિપ્ત બને અને એનો પાપનો ગળો જલ્દી ભરાય, એનો ત્યારે જ નાશ થાય. વસુદેવને વિનંતી કરવામાં આવી, પિતાજીને વિનંતી કરી કે આપ જાઓ ગોકુળની અંદર યોગ માયાને લઈને અહીં આવો. પ્રભુ શ્રી રામ પરબ્રહ્મ પરમાત્માએ ત્રેતા યુગમાંથી દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું છે. વસુદેવે એમને પૂર્ણ ભાવથી મસ્તક ઉપર એક છાબડીની અંદર લીધા, યમુનાજીને ઘાટે આવ્યા છે અને યમુનાજીએ માર્ગ પ્રદાન કર્યો છે. ગોકુળની અંદર માં યશોદાની પથારીમાં પ્રભુને મૂક્યા, યોગમાયાને ત્યાંથી લીધા છે. અને બીજા દિવસે ખબર પડી કે ગોકુળની અંદર મહારાજ નંદને ઘેર આનંદ ભયો છે અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. અહીંયા ભગવાન શ્રીહરિ કૃષ્ણના જન્મોત્સવનો આપણે પૂર્ણ ભાવથી ઉજવણી કરીએ. જગબંધનની જેલમાં છૂટે છે જી, પ્રેમ પ્રભુનો પામીને બંધનથી બનવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી નાથ નારાયણ વાસુદેવ. બેન અહીંયા પધાર્યા છે. આપણે ઉત્સવ થોડીક જ વારમાં શરૂ કરીશું, પણ એ પહેલા એમનો પરિચય આપી દઉં. સામાન્ય પરિચય, આમ તો પરિચય બહુ લાંબો છે, પણ અમદાવાદના જ એ વતની છે, પણ હવે હરિદ્વારના વતની થઈ ગયા છે. શાહીબાગ ગાયત્રી મંદિર, જ્યાં સમગ્ર જીવન સમય, પ્રભાવ, બુદ્ધિ, જ્ઞાન બધાનું ગુરુદેવને સમર્પણ કરેલું છે અને પોતાનું સમગ્ર જીવન એમણે ગુરુદેવના ચરણોમાં પ્રદાન કરેલું છે. એમનો વિશેષ પરિચય આપું એના પહેલા એમની પ્રેરણા આપણને બધો પરિચય આપી દેશે. કારણ અનમોલ સમય મળ્યો છે અનમોલ, સુલાવ્યો સુલઈને જવાનો, સુલાવ્યો ને સુની જવાનો, જેવો આવ્યો હતો તેવો જવાનો, જેવો આવ્યો હતો તેવો જવાનો. જૂઠી મમ
મમતા તું છોડ, પ્રીત પ્રભુ સંગ જોડ, પ્રિલ પ્રભુ સંગ જોડ. શું લાવ્યો શું લઈને જવાનો, રાધે શ્યામ બોલ, સીતારામ બોલ, બોલ માનવ બોલ, સમય મળ્યો છે અનમોલ. રાધે શ્યામ બોલ, સીતારામ બોલ, બોલ માનવ બોલ, સમય મળ્યો છે અનમોલ. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ. અત્રે આદરણીય સ્વર્ગસ્થ કમલેશભાઈ ટાંકના પુણ્ય આત્માને શાંતિ સદગતિ મળે એ માટે ટાંક પરિવાર દ્વારા આ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કથાના મર્મજ્ઞ એવા આદરણીય પ્રવીણભાઈ આપ સર્વેને આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. નિશ્ચિત રૂપથી કહે છે કે કથા એ આપણી વ્યથા દૂર કરે છે અને ભાગવતને પુરાણોમાં સૌથી શ્રેષ્ઠ પુરાણ માનવામાં આવ્યું છે. કારણ કે સુખદેવજીએ પરીક્ષિત રાજાને 7 દિવસમાં જ મોક્ષ પ્રાપ્તિનો એમણે એક દ્વાર ખોલી દીધેલો હતો. તો આપણે જો 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કેવી રીતે કરી શકાય, એનું વર્ણન આ ભાગવત કથાના માધ્યમથી આપેલું છે. અને અમારા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જેમણે ગાયત્રી પરિવારની સ્થાપના કરી, પોતે ગાયત્રીના મહાન ઉપાસક તપસ્વી હતા. એમણે 24 વર્ષ સુધી ગાયત્રીના 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા. અને કહે છે ગાયત્રી જ્ઞાનની દેવી છે. એ જ્ઞાનનું અવતરણ એમનામાં થયું અને પોતે ભણવા નથી ગયા છતાં પણ 3200થી વધારે પુસ્તકો લખ્યા. 18 પુરાણ પછી એક નવીનતમ પુરાણ પ્રજ્ઞા પુરાણની એમણે રચના કરી અને સાથે સાથે ભાગવતની પ્રેરણાઓ પણ, ભાગવત કથા પણ એમણે લખેલી છે. અને એ કહેતા હતા કે બેટા, જીવનમાં સમાજમાં જ્યારે અજ્ઞાનતા, અભાવ, અશક્તિ ફેલાઈ જાય છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે પાપ અત્યાચાર વધી જાય છે, ત્યારે ત્યારે કોઈક અવતારી સત્તાએ ધરતી પર આવવું પડે છે. અને જેટલા અવતાર થયા છે એ દરેકે દરેક અવતારની મહિમા આ પુરાણોમાં કહેલી છે. અને પુરાણ જે તે સમયની સમસ્યાનું સમાધાન શું હોઈ શકે એ સમયના મહાપુરુષોએ પુરાણમાં બતાવેલું હતું કે સમાજની વ્યવસ્થાને ઠીક રાખવી હોય તો શું કરી શકાય. આજના સમયમાં જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ દુર્બુદ્ધિની છે. બુદ્ધિ વ્યક્તિના અવળા માર્ગે જાય છે. અવળી બુદ્ધિ હોય તો માણસને અવળા કામ કરાવે છે, અને જો સાચી બુદ્ધિ હોય, સદબુદ્ધિ હોય તો એને શ્રેષ્ઠતાના માર્ગ તરફ લઈ જાય છે. આજના યુગમાં કહે છે કે ઘોર કળિયુગ છે. આપણે રોજ સમાચારો સાંભળતા હોઈએ છીએ, રોજ જોતા હોઈએ છીએ. એમાં દરેક જગ્યાએ જો એના ઊંડાણમાં ચિંતન કરવામાં આવે તો એક જ વસ્તુ ખબર પડે છે કે વિચારધારાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક વિચારધારા બીજી વિચારધારા પર હાવી થઈ રહી છે. ચાહે એ રાજનૈતિક વિચારધારા હોય, ચાહે ધાર્મિક વિચારધારા હોય, ચાહે સામાજિક વિચારધારા હોય કે કોઈ પણ હોય, આ દરેકે દરેક વિચારધારાની પાછળની લડાઈ આના મૂળમાં છે. અને અજ્ઞાનતા હોય ત્યારે જ વ્યક્તિ અવળી દિશામાં જાય છે. હું મારું, હું સર્વશ્રેષ્ઠ, મારું ચાલવું જોઈએ. આ અહમ જ્યારે ઘનીભૂત થઈ જાય છે અને સમાજમાં પ્રસરે છે ત્યારે એનું વ્યાપક નુકસાન થાય છે. પણ ભગવાન કહે છે કે પોતાની સૃષ્ટિને બચાવવા માટે વારે વારે જન્મ લઈને આવે છે આ ધરતી પર. અને આજના સમયમાં જે કળિયુગના કલ્કી રૂપે જે ભગવાન છે એ પ્રજ્ઞા રૂપે આવ્યા છે, બુદ્ધિ રૂપે આવ્યા છે. અને એમણે કીધું કે દુર્બુદ્ધિનો નાશ ફક્ત ને ફક્ત સદબુદ્ધિથી જ થઈ શકે છે. અને સદબુદ્ધિની દેવી કોણ છે? માં ગાયત્રી છે. એ જનની છે, આદિ શક્તિ છે. જેટલા ઋષિમુનિઓ થઈ ગયા, જેટલા અવતારી પુરુષો થઈ ગયા, જેટલા સિદ્ધ સાધક ચારણ જે પણ છે એ દરેકે ગાયત્રી મંત્રની સાધના કરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. મોક્ષની પ્રાપ્તિ સુધી જો કોઈ મંત્ર લઈ જઈ શકતો હોય તો એ એક ગાયત્રી મંત્ર છે. ભગવાન કૃષ્ણનો હમણાં જન્મ થવા જઈ રહ્યો છે.
એમણે પણ કહ્યું કે ગાયત્રી છંદસામ અહમ, છંદોમાં હું ગાયત્રી રૂપે છું. તો જે ભગવાન કૃષ્ણએ, ભગવાન રામે જેણે પણ ગાયત્રીને જાણી છે, સમજી છે, એણે કીધું છે કે આજના સમયમાં ગાયત્રીની આવશ્યકતા છે. કારણ કે જો સદબુદ્ધિ હશે તો બધા કામ સરળ થઈ જશે. ઘરમાં જો મંથરા જેવી કુબુદ્ધિ હોય કોઈનામાં, કઈ કઈ જેવી કુબુદ્ધિ હોય તો નિશ્ચિત રૂપથી એ ઘરનું સત્યાનાશ થતા વાર નથી લાગતી. નરકનું દ્વાર થઈ જાય છે. સ્વર્ગમાં બેઠા હોય એવું ઘર હોય અને એને નરક થતા દુર્બુદ્ધિથી વાર નથી લાગતી. તો આજે દુર્બુદ્ધિનું સામ્રાજ્ય છે તો ઘર પરિવાર કલહના અખાડા બન્યા છે. સામાજિક સંસ્થાઓ તૂટી રહી છે, રાજનૈતિક પાર્ટીઓ તૂટી રહી છે. તો આ દરેકના મૂળમાં ગુરુજીએ કીધું કે બેટા
ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે પારણીએ ઝૂલે ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તને ગોપાલ મને રમકડા હું આપું ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તને ઝાઝરની પહેરાવું ગોપાલ તને નાજરડી પહેરાવું ગોપાલ નાના પાડલા રે પહેરાવું ગોપાલ નાના કડલા રે ઘડાવું ગોપાલ તને આંગણિયા બાંધ પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તને સોનાના પારણે ઝુલાવ તને સોનાના પારણે ઝુલાવું ગોપાલ તને સોનાના પરણે ઝુલાવું ગોપાલ તને હીરની તોડીએ ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તને માથે મુકટ પહેરાવું ગોપાલ તને માથે મુકટ પહેરી કુંડળ પહેરાવું ગોપાલને કાળું ટપકું કરાવું ગોપાલને કાળું ટપકું કરાવું ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે કાગળની વાંસળીએ રે આપું આ ઢંકડી વાસળી હાથમાં આપો ગોપાલ મને ઝૂલે ઝૂલા ઝુલાવું ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તારો પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ કારણીઓ બંધાય યશોદાજી ગાય અલ્લાલો મારો પારણ્યા ત્યારે ઉડી જાય સાડા 12 સુધી ગાયા કરતો
એના પારણિયા ગીત ગવાવું. તારા ચાલો મારો પારણિયામાં ક્યારે કોઈ જાય. પારણિયું બંધાય યશોદા ગીત ગાય પાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય પોઢી જાય હું તો ઈચ્છું તે જલ્દી નવ જાગે તેને કોઈ ના રમાડવાને માગે. હું તો ઈચ્છું એ જલ્દી ના જાગે એને કોઈ ના રમવાને માગે તે તો બાજો કાળો ધાગો તેને કોઈની નજરું ન લાગે. એટલે તો બાંધ્યો છે આમાં ક્યારે કોઈ જાય. પારણિયું બંધાય ચાલો પોઢી જાય ચાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય લાલો મારો પારણિયામાં ક્યારે કોઈ જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય જ્યારે મોટો કનૈયો થાશે એ તો ગાયો ચરાવવાને જાશે. જ્યારે મોટો કનૈયો થાશે ત્યારે ગાયો ચરાવવાને જાશે તેને મોટો કરું એવી યાદે મારું નામ અમર કરી જાશે. તેને મોટો કરું એવી આશે મારું નામ અમર કરી જાશે વારે વારે ગાય પારણિયું બંધાય યશોદાજી ગાય ચાલો મારો પારણિયામાં
ડેરીએ ડેરીએ દુઆ કરું અને પૂજું શંકર દેવ સાવડિયો મેળવા રે હું તો કરું શંભુ તાર છે મારું સાસરિયું ગોકુળ ગામ મારું સાસરિયું ગોકુળ ગામ સૈયર ચાલો રે મારું સાસરિયું ગોકુળ ગામ સૈયર ચાલો રે મારું સાસરિયું ગોકુળ ગામ સૈયર ચાલો રે યાદીને મારું પાય સૈયર ચાલો રે
આયો તો વિના આવ્યા ઘરકામ ભર્યા વિના આવ્યા પાણી ભર્યા વિના આવ્યા
प्रभु प्रेम नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे गुणित गुण गावे ओम जय काना काड़ा ओम जय काना काड़ा प्रभु नटवर नंदलाला प्रभु नटवर नंदलाला प्रीति प्यारा ओम जय काना काड़ा ओम जय काना काड़ा ओम जय काना काड़ा ओम जय काना काड़ा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे सर्व मंगल मंगल्ये शिवे सर्वासार्थे शरणे त्र्यंबके गौरी नारायणी नमस्ते नारायणी नमस्ते ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न ओम यानि कानि च पापानि ज्ञातज्ञान प्रचोदयन्तां पावमानि द्विजानम् आयुः प्राणां प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ओम સ્વસ્તિ હવે જેમનો જન્મદિવસ છે બે ખુરશી આગળ મૂકી દો ત્યાં પરિવારના સદસ્ય બનવા જઈ રહ્યા છે લક્ષ્મીના રૂપે આપણે એમનું સ્વાગત કરીએ છીએ જન્મદિવસની શુભકામનાઓ પરમાત્મા એમને આશીર્વાદના રૂપમાં પ્રદાન કરે પહેલો જન્મ કૃષ્ણ કનૈયાનો આપણે કર્યો આજે બીજો તેજસ્વીબેન અને ત્રીજો જન્મદિવસ સુહી એમની પ્રપૌત્રી છે એ દીકરીનો પણ જન્મદિવસ છે કપિલ ભગવાનની દિવ્ય શક્તિનું બ્રહ્મત્વ એને પ્રાપ્ત થાય અને એના ઉજ્જવલ ભવિષ્યની કામના સાથે ભગવાને આપણે પ્રાર્થના કરવી છે દરેકને નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાક્ષિ શિરોરુભાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે सहस्रकोटि જગધારિણે નમો નમો બ્રહ્મણ્યદેવાય ગૌબ્રહ્મણાય હિતાય ચ જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં देवकी परमानंदम कृष्णं वंदे બે હાથ ખુલ્લા રાખીએ ભગવાનની પ્રાર્થના કરીએ બોલે હે રક્ષક हे रक्षक પ્રાણાધાર प्राणाधार દુઃખનાશક दुखनाशक અમે તમારા हमें तुम्हारा સુંદર सुंदर દિવ્ય दिव्य તેજોમય तेजोमय સ્વરૂપનું स्वरूपનું ધ્યાન તે પરમાત્મા हे परमात्मा સર્વે सर्वे જન્મદિવસ जन्मदिवस પરમાત્માની પરમાત્માની બ્રહ્મ ચેતનાને જાગૃત કરી जागृत करी ઓજસ ओजस તેજસ तेजस વર્ચસ્વતી वर्चस्वती પ્રાણવાન બનો प्राणवान बनो। ઓમ સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહીષા ગૌબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि देह व्यवाहनम् श्रीमान् पङ्कजराशिरो हरिहरो वायुमहेन्द्रो नल चन्द्र
चन्द्रो भास्करवीतपालवरुण प्रेतादिपादिग्रह प्रद्युम्नो नलकुबरो सुरगज चिन्तामणि कौस्तुभ स्वामी शक्तिधरस्य लाङ्गुलधर कुर्वन्तु वो मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्तिर्सर्वत्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्व अरिष्टसु शान्तिर्भवतु करचराब्दे श्री महादेव शंभो ॐ नमः पार्वती पतये हर हर महादेव ચલાવતો પછી આપણે વારા ફરતી તાર મમ્મી પપ્પા બધા જાય છે આપણે